સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ કરતા એ ક્રિયા કરી શક્યો હતો તેનો અભ્યાસ કરીશું. લાસ્ટ ફોર્મ્યુલામાં આપણે સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ કરતા એ ક્રિયા કરી શકશે તેનો અભ્યાસ કર્યો હતો. કેનનો ઉપયોગ વર્તમાન કાળમાં કરવામાં આવે છે, જ્યારે કુડનો ઉપયોગ ભૂતકાળમાં કરવામાં આવે છે. આપણે આ ફોર્મ્યુલાના કેટલાક એક્ઝામ્પલ જોઈને આનો અભ્યાસ કરીએ. સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ. તો આ કુડમાં અહીંયા એ છે તે સાયલેન્ટ લેટર છે, એટલે લખાઈ કરા પણ બોલાય નહીં. કુડનો ઉપયોગ ભૂતકાળમાં કરવામાં આવે છે. સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ કરતા એ ક્રિયા કરી શક્યો હતો. એક્ઝામ્પલ છે, હું ત્યાં જઈ શક્યો હતો. હું ત્યાં જઈ શકીશ તો થાય આઈ કેન ગો ધેયર. હવે હું ત્યાં જઈ શક્યો હતો. હું એટલે થાય આઈ, શક્યો હતો એટલે થાય કુડ, આઈ કુડ. જવું એટલે થાય ગો, આઈ કુડ ગો. અને ધેયર એટલે ત્યાં, તો આઈ કુડ ગો ધેયર. હું ત્યાં જઈ શક્યો હતો. તેઓ અમદાવાદ જઈ શક્યા હતા. ધેય કુડ ગો અહમદાબાદ. બીજો એક્ઝામ્પલ છે, સમીર જઈ શક્યો હતો. સમીર એટલે સમીર, તો વ્યક્તિનું નામ છે. શક્યો હતો એટલે થાય કુડ. સમીર કુડ જઈ એટલે ગો, તો સમીર કુડ ગો એટલે થાય સમીર જઈ શક્યો હતો. તેઓ વાંચી શક્યા હતા તો થાય ધે કુડ રીડ. તેઓ રમી શક્યા હતા, ધે કુડ પ્લે. તેઓ ફૂટબોલ રમી શક્યા હતા, ધે કુડ પ્લે ફૂટબોલ. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ છે, તે શીખવી શક્યો હતો. તે એટલે થાય હી, શક્યો હતો એટલે થાય કુડ, હી કુડ. શીખવવું એટલે થાય ટીચ, તો હી કુડ ટીચ એટલે થાય તે શીખવી શક્યો હતો. મારો નાનો ભાઈ ક્રિકેટ રમી શક્યો હતો. તો મારો નાનો ભાઈ એટલે થાય માય યંગર બ્રધર. માય યંગર બ્રધર કુડ પ્લે ક્રિકેટ. તો આવી રીતે આ સબ્જેક્ટ પ્લસ કુડ પ્લસ વર્બ વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ હોપ, મને આશા છે કે તમને આ ફોર્મ્યુલા છે તે સમજાઈ ગઈ